જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડાનું નાણાકીય વર્ષ 2024 અને 25નું જે બજેટ છે એની અંદર અલગ અલગ બજેટ છે એ ફાળવવામાં આવ્યું છે. તો આની અંદર અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે, ત્યારબાદ રસ્તાઓ બનાવવા માટે, ફ્લાયઓવર બનાવવા માટે, અલગ અલગ યોજનાઓ માટે અલગ અલગ બજેટ છે એની ફાળવણી કરવામાં આવી છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે આની અંદર ઓવરબ્રિજ, ફ્લાયઓવર અને અંડરપાસ માટે કેટલું બજેટ ફાળવેલું છે, સ્ટ્રીટ લાઇટના કામ માટે, ત્યારબાદ અલગ અલગ તળાવના વિકાસ માટે, અલગ અલગ ઓડા હસ્તકના પ્લોટ છે એની પણ હરાજી થવાની છે અને 2 જગ્યાએ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ છે એ પણ મુકાવાની છે. તો આ બધા જ હેડની અંદર કેટલું બજેટ ફાળવેલું છે એ આપણે ચર્ચા કરીશું અને આ વિડીયોને અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવે કે હવે નવી હાઉસિંગ સ્કીમ છે એ કઈ જગ્યાએ મુકાવાની છે, કયા પ્લોટોની હરાજી થવાની છે, કયા કયા ઓડા છે એ આ વર્ષમાં વિકાસના કાર્યો કરવાનું છે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઓડા દ્વારા આગામી વર્ષ નાણાકીય વર્ષ 2024 અને 25ના બજેટની અંદર વિવિધ માળખાકીય સુવિધા છે ઊભી કરવા માટે ટોટલ 1924 કરોડના બજેટની જોગવાઈ છે એ કરવામાં આવી છે. હવે ઓડાની જે સ્થાપના છે એ 1978માં થઈ હતી એટલે ઓડાની સ્થાપના બાદનું આ જે બજેટ છે એ સૌથી મોટું બજેટ છે કે જેની અંદર 1924 કરોડ રૂપિયા છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. આ બજેટની અંદર અમદાવાદની આસપાસના નવા વિકસી રહેલા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર પણ ખાસ ધ્યાન છે એ મૂકવામાં આવ્યું છે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો રસ્તા માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાં શિલા ઓડિટોરિયમથી સંસ્કારધામ વચ્ચેના 3 કિલોમીટર લાંબા વીઆઈપી રોડને ડેવલપ કરવાનું કામ છે એ આવરી લેવામાં આવ્યું છે. ત્યારબાદ આ સિવાય અમદાવાદ અને કલોલ વચ્ચેના જે રસ્તા છે એને પણ 60 મીટર પહોળો એટલે કે 6 લેન બનાવવામાં આવશે. ત્યારબાદ જેતલપુર લેક ડેવલપમેન્ટ માટે 100 કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે. બીજી વાત આપણે કરીએ તો 2024 અને 25ની અંદર જમીનની હરાજી દ્વારા ઓડા છે એને 800 કરોડ રૂપિયાની સાથે કુલ 1705 કરોડની આવક થવાનો અંદાજ પણ બજેટની અંદર રજૂ કરવામાં આવ્યો છે. ઘણા બધા ઓડાના પ્લોટ હોય છે કે જેની વારંવાર હરાજીઓ થતી હોય છે. તો આવા જ પ્લોટોની હરાજીઓ છે એ ઓડા ન્યૂઝપેપરની અંદર આપતું હોય છે કે જેમાં જે બી બિડર્સ હોય એમને પાર્ટિસિપેટ કરવાનું હોય છે. હવે 2024 અને 25માં ઓડા દ્વારા હાલ ચાલી રહેલા કમોદ ફ્લાયઓવર, મમતપુર અંડરપાસ, સાયન્સ સિટી અંડરપાસ અને ધોળકા ઢોળાસર બ્રાન્ચ કેનાલમાં પણ 100 કરોડનો ખર્ચો છે એ કરવામાં આવશે. ત્યારબાદ મહત્વની વાત એ છે કે કલોલ, સાણંદ, જેતલપુર, દસક્રોઈ, ઉનાવા વગેરે તળાવના ડેવલપમેન્ટ માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી છે એ કરવામાં આવી છે. હવે મહત્વની વાત એ છે કે ઓડા દ્વારા અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે એટલે કે ઓછી આવક ધરાવતા લોકો માટે મકાન છે એ પણ આવતા નાણાકીય વર્ષની અંદર બનાવવામાં આવશે કે જેની અંદર સરકારે 81.4 કરોડ રૂપિયાનું ફાળવણી છે એ કરી છે અને આ જે મકાનો છે એ અસલાલી અને ખોડિયારની અંદર બનશે એવી શક્યતા છે. તો આ જે છે એ ઓડાના બજેટના મહત્વના પોઈન્ટ્સ હતા કે જેની અંદર રસ્તાઓ ડેવલપમેન્ટ, ત્યારબાદ ફ્લાયઓવર, અલગ અલગ તળાવના ડેવલપમેન્ટ અને અલગ અલગ વિકાસના કાર્યો છે એના માટે 1900 કરોડનું બજેટ છે ફાળવવામાં આવ્યું છે. 1900 કરોડમાંથી જે 81 કરોડ રૂપિયા છે એ અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. એટલે અત્યારે તો અલગ અલગ જગ્યાએ હાઉસિંગ બને જ છે પરંતુ આ જે ફાળવેલા છે પૈસા એના લીધે પણ અલગ અલગ હાઉસિંગ સ્કીમ છે એ બનશે અને આવતા સમયની અંદર ઓડા દ્વારા જ્યારે પણ મકાન બનાવવામાં આવશે ત્યારે લોકો તરફથી અરજી પણ મંગાવવામાં આવશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી નવી માહિતી તરત જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એટલે જ્યારે પણ આવા નવા ન્યૂઝ આવે એ તમારા સુધી તરત પહોંચતા રહે.